અને પાટણના હારીજ તાલુકામાં ચોમાસામાં પડેલા પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, જેમાંથી બેઠા થવા માટે ખેડૂતોએ શિયાળુ વાવેતર કર્યું. વાવેતર પણ સારું થયું હોવાથી ખેડૂતોને આશા બંધાઈ હતી, પરંતુ ખેડૂતો માટે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ થઈ છે, કારણ કે શિયાળુ પાક પણ નાશ પામવાના આરે છે. ખેતરમાં ઉભા એરંડાના પાકમાં કાતરા નામની ઈયળનો આતંક જોવા મળી રહ્યો છે. ઈયળો ખેતરમાં ઉભા પાકને નષ્ટ કરી રહી છે. ઈયળો એરંડા અને પાન ખાઈ જતા પાકને ભારે નુકસાન થયું, તો ઈયળ એરંડાના ફૂલને ચૂસી જતા 50% ઉતારો ઓછો આવવાની ભીતિ છે. મોંઘા ભાવની દવા છાંટવા છતાં ઈયળ ઉપર અસર નથી થઈ રહી. મોંઘા બિયારણ અને ખાતર પાછળ કરાયેલો ખર્ચ માથે પડવાની સ્થિતિ છે. મહત્વનું છે કે તાલુકામાં 6 થી 7 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ એરંડાનું વાવેતર કર્યું, પરંતુ કાતરા ઈયળના ત્રાસથી ખેડૂતોના મોઢા પાસે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોવાનો ખેડૂતોનો ભય સતાવી રહ્યો છે. ચોમાસુ પાકમાં અમે હેરાન થઈ ગયા અને પછી રવિ પાકમાં વ્યાજે પૈસા લઈને અમે મહેનત કરીને મજૂરી કરીને બધું કર્યું, અને તે છતાં અત્યારે અમારા નુકસાન ભોગવવી પડે. અત્યારે આવતા કાતરા પડે કે કાતરા નુકસાન અતિશય થાય. અમારા પત્તા ખાઈ જાય, ફૂલ ચાપુ ખાઈ જાય, કશું રહેવા દેતા નથી. અત્યારે એટલું નુકસાની અમારે હાલની તારીખમાં કે અમારે તો ત્યાં જવું ખેડૂતોને પ્રશ્ન આવ્યો, કોઈ નહીં મજૂર મળતું અમને દાડીઓ ગમે તે કાતરો કરડવાથી અમને ખન ઉપડે છે. એ માટે અમે હેરાન થઈ જાય છીએ. દવાઓ તો કોઈ માપ જ રાખ્યું નહીં, દવાઓ છોટવામાં તો કોઈ બાકી જ રાશી નહીં. દવાઓ છોટવામાં તો 20 થી 25 હજાર ખર્ચો કરી બેઠા છીએ અમે. ખેતરના પાકમાં તમે જોઈ શકો છો કે એક કાતરા પ્રકારની એક ઈયળ આવી છે, જેનાથી ખેડૂતોના ઉભા પાકને એક કોરી ખાય છે અને એનાથી બહુ મોટું નુકસાન થાય છે. અને ઘણી પ્રકારની મોંઘી દવાઓ છાંટી પણ એ મરતી નથી ઈયળો. આ અમારા મોલમાં કાતરા ઈયળો પડવાથી પાન ખાઈ જાય છે, એરંડા બધા સુકાઈ જાય છે, મોલ ગળતો નથી. ધારે પ્રમાણે 20-25 હજારનું નુકસાન થાય અમારે ખર્ચો કર્યા ઉપર. કાતરા બધા પાન ખાઈ જાય છે, એના કારણે ઉત્પાદન ઘટી જાય છે.